મારું નામ નયન આચાર્ય. હાલ હું અમદાવાદ શાહીબાગ રહું છું. મને વોટ્સઅપ ઉપરથી ડૉક્ટર બેંકર્સ મોહન ડૉક્ટરનો રિપોર્ટ મળ્યો હતો કે એ કોઈપણ જાતનું સર્જરી કર્યા વગર નીકના પ્રોબ્લેમ દૂર કરે છે. એટલે હું અહીં આવ્યો હતો. જ્યારે હું આવ્યો ત્યારે મને ચાલવાની ખૂબ તકલીફ પડતી હતી. સાથે સાથે મને બેસવામાં પલોટી વાળીને બેસવું કહેવાય એ બેસી શકાતું નહોતું. ઇન્ડિયન ટોયલેટમાં જઈ શકાતું નહોતું. એટલે મારે જે બીજા ડૉક્ટરે રિવ્યૂ આપ્યા હતા કે મારા પગનો ઘસારો છે એ માટે હું અહીં આવ્યો, ડૉક્ટરને મળ્યો. ડૉક્ટર ઘણા જ દયાળુ અને કાઇન્ડ હાર્ટલી છે. એમને મારા બંને પગ માટે મેં એમને સજેસ્ટ કર્યું કે મારે કરાવવું છે, પણ કોઈ પણ જાતની એમના તરફથી છેતરપિંડી વગર મને એક જ પગની અંદર કરવાનું ટ્રીટમેન્ટ કીધું. કારણ કે મને પડી જવાથી ઇન્જરી થઈ હતી અને સાથે સાથે નીકનો પણ પ્રોબ્લેમ હતો. હા, તો એના કારણે ઘસારામાં થતું હતું. એટલે ડૉક્ટરે મને કીધું ચિંતા ન કરો, તમારે એક જ પગનું કરવાનું છે, બીજા પગનું કરવાનું નથી. મેં આગ્રહ કરવા છતો પણ ડૉક્ટરે પોતાનો સ્વાર્થ રાખીને મને ના પાડી કે ના, તમારે આ કાર્ય એક જ પગનું કરવાનું છે. મને ડૉક્ટરની હાર્ડલી વસ્તુ બહુ જ સારું લાગ્યું. અને પછી મેં ડૉક્ટરે મને કીધું એ પ્રમાણે મેં અહીં ટ્રીટમેન્ટ કરાવી અને ટ્રીટમેન્ટનું રિઝલ્ટ સારું મળ્યું. મને હોસ્પિટલની અંદર પૂરેપૂરી સર્વિસ મળી અને મારે જમવાનો મારો બધી જ એમને ખ્યાલ રાખ્યો હતો. હોસ્પિટલની અંદર મને રૂમ પણ સારો આપ્યો હતો. અને મેં એમને કીધું ભાઈ કેશલેસ આપણે કરવું છે તો કેશલેસમાં પણ વીમા મેં એમને કર્યું. છતો ઉપરના પૈસા મેં કીધું કે હું નહીં આપું, આ રીતનું છે. તો સરે કીધું કોઈ ચિંતા ના કરો, તમે તમારા રીતે ટેન્શન વગર પહેલા કાર્ય પૂર્ણ કરો, પછી પૈસાની વાત નહીં આપો તો એ ચાલશે, પરંતુ તમે ટ્રીટમેન્ટ સારી કરો. આવો સરસ એમનો રિવ્યુ હતો. આજે 1.5 મહિના પછી મારા ઓપરેશન 26 જૂને થયું હતું. બરાબર, પ્રોસેસ એટલે ટ્રીટમેન્ટ. ઓપરેશન આપણાથી ભૂલથી બોલાય પણ ટ્રીટમેન્ટ એ પછી હું 1.5 મહિને આવ્યો. ડૉક્ટરે મને જોયું સારું છે, મને સ્લાઇટ દુખાવો હતો, તેમને ઇન્જેક્શન આપી અને ક્લિયર કર્યું છે અને સારો એકદમ દુખાવો મટી ગયો છે. અને સ્ટાફ અને ડૉક્ટર વેરી કાઇન્ડલી અને મજા અહીં આવીને મેં દવા લીધી. બીજા કોઈને તમે બોમ્બે મારા રિલેટિવને કીધું છે કે આવું કંઈ હોય તો, અને હું તો એવરેજ 2-3 દિવસે કોઈને પગનો પ્રોબ્લેમ હોય તો હું એમને કહું છું ભાઈ એક વખત તમે જઈ આવો. ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં હશે તો તમારે આની અંદર 100% તમને સારો રેફરન્સ મળશે. ફોર્થ સ્ટેજમાં સરે ના પાડી દે.